બાપ સીતા હરણ ને પાછળનું ખરું રહસ્ય જાણ્યા પછી રાવણ ઉપર પ્રભાવ ન થાય, સીતાજી ઉપર પણ ન થાય, કથા ઉપર પણ ન થાય. કેટલા બધા ઉચ્ચ આદર્શો છે એની પાછળ, કેટલો બધો ભક્તિનો મહિમા છે એની પાછળ. ભક્તિ માટે થઈને ભગવતી સીતા લંકામાં ગયેલા. ટૂંકસા એમ સતી ભવાની સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરવા જાય છે, એની પાછળ પણ ભક્તિ જ જવાબદાર છે. ગઈકાલે કહ્યું હતું સવારની કથામાં કે ધ્યાન દેજો, આ શબ્દ યાદ રાખજો. સતી ભવાની કોણ છે? આદ્ય શક્તિ, પરાશક્તિ, અંબિકા છે. ત્રણેય દેવોની માતા છે. એ સતી ભવાની રામને ન ઓળખે એવું બને નહીં. પરંતુ શ્રીમદ ભાગવતજીમાં જેમ બલિરાજાનો યજ્ઞ થતો હતો, બલિરાજાના યજ્ઞમાં બલિરાજાની બાજુમાં એની એક દીકરી બેઠી છે. એ સમયે વામન ભગવાનનો જ્યારે પ્રવેશ થાય છે, વામનને જોઈ અને દીકરી એવો ભાવ વ્યક્ત કરે છે, બલિરાજાની દીકરી, એ આવો દીકરો મારે હોય તો. દીકરા તરીકેનો ભાવ વામન ઉપર થાય છે. વામન સ્વરૂપમાં રહેલા ઠાકોરજીએ એ બલિરાજાની દીકરીને કહ્યું કે એવમ મસ્તુ ભવ. એ જ વામને જ્યારે 3 પગલા માંગ્યા, બલિરાજાએ આપ્યા. વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે એ જ બલિરાજાની દીકરીએ અરે કહ્યું કે આ તો દુશ્મન છે, આને તો મારે મારી નાખવો છે. ભગવાન કે તારી ઈચ્છા પૂરી થાય. એવો મસ્ત ભવ. અને એની એ બે ઈચ્છાઓને પૂરી કરી કૃષ્ણ અવતાર. બલિરાજાની દીકરી પૂતના બની. એને ભાવ કરેલો બલિરાજાની દીકરી હતી ત્યારે કે મારે આવો દીકરો જોઈએ. તો એ ભાવને પૂર્ણ કરવા માટે થઈ અને ઠાકોરજી આપણો લાલો કૃષ્ણ પૂતનાની ગોદમાં ગયા છે, રાક્ષસની ગોદમાં ગયા છે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાસયાપ યયદપ્ય સાધ્વી લેભે ગતિમ દાતૃચિતામ તતોન્યમ કંવાદયાલું શરણં વ્રજેમ કંવાદયાલું શરણં વ્રજેમ કંવાદયાલું શરણં વ્રજેમ. ઠાકોરજીએ બલિરાજાની દીકરી ભાવ પૂર્ણ કરવા માટે એની ગોદમાં ગયા છે અને સ્તનપાન દીકરો કરે ને માં કરાવે, આ રીતે એની ઈચ્છા પૂરી કરી. અને બીજી ઈચ્છા શત્રુભાવની હતી, એ સ્તન દ્વારા પ્રાણ ચૂસીને ઠાકોરજીએ એ શત્રુભાવની ઈચ્છા પણ એની પૂરી કરી છે. એવી જ રીતે સતી ભવાનીએ સીતાનું રૂપ શા માટે લીધું? સતી ભવાની ભગવાન શંકર સાથે કૈલાશ શિખર ઉપર રહેતા ત્યારે હિમાલય નગરનો રાજા હિમાલયના 2 સ્વરૂપ છે, સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે પર્વતાકાર અને જંગમ એટલે હાલતું ચાલતું. એની પત્નીનું નામ મેના. જ્યારે સતી ભવાનીને જોઈને ત્યારે એવી પ્રાર્થના કરે માતાજીને, એવી ઈચ્છા વ્યક્ત કરે કે આવી દીકરી મારે જોઈએ છે. અને ભગવતી સતી ભવાની પણ મેનાને મનોમન કહે છે કે ભલે તારી ઈચ્છા પૂર્ણ થાવો અને સમય આવે ને ત્યારે તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. ભગવંત સ્વરૂપો અને ભગવતી ભક્તોની ઈચ્છાને પહેલા માન આપે છે. ભગવાન અને ભગવતીના ચરિત્રો ભક્તો માટે જ હોય છે. સતી ભવાનીએ આ વાતનો વિચાર કર્યો કે આ શરીર છોડું પછી આને ઘેર હું દીકરી થઈ શકું. શરીર છોડવા માટે શું કરવું જોઈએ? તો ભગવાનના વચનમાં અવિશ્વાસ કરવો જોઈએ. કારણ કે ભગવાને શરત કરી હતી લગ્ન કરતા પહેલા શ્રી હરિ વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિ લોકપાલ દેવો સમક્ષ કે જ્યારે
જે સ્ત્રીને હું લગ્ન કરું એ કેવી સ્ત્રીને કઈ શરતે, યાદ કરો ગઈકાલે કહ્યું હતું કે આ શબ્દ ધ્યાનમાં રાખજો કે હું જ્યારે યોગી બનું ત્યારે એ યોગીની બને, હું જ્યારે વિહાર કરું ત્યારે વિહારિણી બને, અને મારા વચનમાં ક્યારે અવિશ્વાસ ન કરે, અને જ્યારે મારા વચનમાં અવિશ્વાસ કરશે ત્યારે હું એ સ્ત્રીનો ત્યાગ કરીશ. દેવોને વરદાન આપતા પહેલા આવી શરત ભગવાન શિવજીએ મૂકેલી. વરદાનમાં કોઈ શરત ન હોય, પરંતુ આ બધું બનવાનું છે પહેલેથી નક્કી હતું. ભગવતીએ પણ દક્ષને ત્યાં અવતાર લેતા પહેલા ત્રણેય દેવોની માતા, ત્રણેય લોકોની માતા દક્ષ પાસે એ શરત મૂકી હતી, તારે ઘેર દીકરી બનીને આવું, પરંતુ મારી એક શરત, જ્યારે મારા પ્રત્યેનો મદાદર્શ તદા મારા પ્રત્યેનો આદર તારો ઓછો થશે ત્યારે હું શરીરને ત્યાગી દઈશ. શિવ અને સતી ભવાની બંને વિચાર કર્યો, આ દેવોનું કાર્ય કરવાનું છે, મેના અને હિમાલયની કામના પૂર્ણ કરવાની છે. આવો વિચાર કરી અને સતી ભવાનીએ સીતાનું રૂપ લીધું છે અને રામની પરીક્ષા કરવા ગયા હતા. ભક્તો માટે રામને ઓળખતા નતા એવું નથી. જાણતા કે અજાણતા કોઈ પણ પાત્રનો અનાદર ન કરવો જોઈએ. મારી પ્રાર્થના એટલી છે, માત્ર કોઈ પણ પાત્ર એની પાછળના રહસ્યને જાણવું જોઈએ. શા માટે આ પાત્રએ આવું કાર્ય કર્યું છે? તો સીતાનું રૂપ લીધું એની પાછળનું કારણ ભક્તો માટે, ભક્તોના કાર્ય કરવા માટે. જ્યારે સીતાનું રૂપ લે ત્યારે ભગવાન એમનો ત્યાગ કરે વચનમાં અવિશ્વાસના કારણે. ભગવાન ત્યાગ કરે અને ભગવાન અને દક્ષને વિરોધ થાય. દક્ષ યજ્ઞ કરે, યજ્ઞમાં ભગવાનનો વિરોધ કરે. યજ્ઞની અંદર સતી ભવાની જાય, પોતાના પતિનું અપમાન જોઈને પોતાના દેહનો ત્યાગ કરે. કોઈ કારણ તો ઊભું કરવું પડે. પોતાનો દેહનો ત્યાગ કરે ત્યારે હિમાલય મેનાને ત્યાં દીકરી બનીને જઈ શકે, ત્યારે એને વરદાન જે મનોમન આપ્યું છે ત્યારે પૂર્ણ થાય. અને જ્યારે એ સતી ભવાની દેહ છોડે, પાર્વતી તરીકે અવતાર લે, અને પાર્વતી તરીકે અવતાર લે, તપ કરે, ભગવાનને વરે, પછી જ કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થાય. અને કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થાય ને તો જ તારકાસુર મરે. અને તારકાસુર મરે ને તો જ ઠાકોરજીના શિરે જે ભાર છે ધર્મની રક્ષા કરવા. સંત મહાપુરુષો, સાધુઓ, ભક્તોની રક્ષા કરવી એ જવાબદારી ભગવાન રામની છે. રામ એટલે શ્રી હરિ વિષ્ણુની છે. ઠાકોરજીની જવાબદારી છે પુષ્ટિ આપવી, તે જગતને પોષણ આપવું, તે જગતને આગળ વધારવું, તે જગતને ઉછેરવું. તે મહાદેવજીએ એમને સૃષ્ટિની શરૂઆતમાં કાર્ય સોંપેલું છે. નાના અવતાર સંધરતા અવન કરતા મમાત્મયા. એ કારણે પ્રભુની અને ભગવતીની આ લીલા છે. અને તારકાસુર મરે ને ત્યારે જ રામના શિર ઉપરથી ધર્મની રક્ષા કરવાનો બોજ કંઈક હળવો થાય. એટલા માટે સતીએ સીતાજીનું રૂપ લીધેલું છે. રામજીના અવતાર કાર્યમાં મદદ કરવા માટે, શ્રી હરિના ધર્મ રક્ષા કાર્યમાં મદદ કરવા માટે થઈ અને ભગવતી સતી ભવાની સીતાનું રૂપ લીધું છે. આમ સીતાજીને ભગવાન રામ ઓળખી જાય છે, કહે છે કે હે દેવી, મારા પ્રભુ ક્યાં છે અને આપ આવા રૂપે કેમ આવ્યા છો? સતી ભવાની છે, કહે છે કે હે રામ, હું તમને ઓળખી ગઈ છું, તમે શ્રી હરિ વિષ્ણુ છો. તમારા આ રૂપને જોઈ અને પ્રસન્ન થઈ અને જય સચ્ચિદાનંદ કહી અને આપને મારા પ્રભુએ પ્રણામ કરેલા. મને શંકા ગઈ એટલે મેં એને પૂછ્યું કે તમે આમ કેમ પ્રણામ કર્યો? તો એણે કહ્યું કે આ નારાયણના અવતાર છે ને આપણું કાર્ય કરવા માટે અવતરેલા છે. ભક્તો માટે, દેવ કાર્ય માટે, ધર્મની રક્ષા માટે રામ અવતાર છે. તમારી આ પરિસ્થિતિ જોઈ, વિયોગ ભરેલી
અને મને શંકા ગઈ હતી, એટલે આ સીતાનું રૂપ લઈને તમારી પરીક્ષા કરવા આવી છું. મેં જાણ્યું છે કે હે રામ, તમે શ્રી હરિ છો, તમે નારાયણ છો, પરંતુ હજી તમે પણ એક મારી શંકાનું સમાધાન કરો. સતી કહે છે, રામજી ઓળખી ગયા, ઓળખાણ થઈ ગઈ એકબીજાની. ત્યારે સતી ભવાની કહે છે કે હે રામ, આપને મારા પ્રભુએ જય સચ્ચિદાનંદ કહી અને પ્રણામ કર્યા કે એનું પાછળનું કારણ શું? ત્યારે ભગવાન કહે છે કે હે દેવી, હે સતી, વરદાનમ પ્રભાવાતુ પ્રણામમ શ્ચૈવ માદરાત. વરદાનના પ્રભાવથી કરી, વરદાનની મર્યાદાથી કરી અને મહાદેવે આમ પ્રણામ કરી. કઈ રીતે, ક્યું વરદાન, કઈ સમયે, કઈ રીતે તમને આપ્યું છે? સતી ભવાની પૂછે છે. ત્યારે ભગવાન રામ શબ્દ કહે છે. એ શબ્દ, હે દેવી સાંભળો, કોઈ પણ વૈષ્ણવ અહીં બિરાજમાન હોય તો ધ્યાન દઈને સાંભળજો બાપ. ઘણા વૈષ્ણવો સાંપ્રદાયિક સંકુચિતતાના કારણે શિવ નામ નથી લેતા. ઘણા શૈવ હોય એ જય શ્રી કૃષ્ણ પણ નથી બોલતા, રામ રામ પણ ન બોલે, જય શ્રી કૃષ્ણ બોલે, મહાદેવ હર બોલે, રામ રામ ન બોલે. બાપ, આ અપરાધમાંથી બચજો. એ બધા એક જ છે. એની આ વાત ભગવાન રામ કહે છે. હે દેવી, હે સતી, જે ઉપરના 7 લોક છે ને, એવા બ્રહ્માજીએ 56 લોકની રચના કરે. ઉપર લોક છે 56. 56 લોકની એન્ડમાં છેલ્લે અંતરિક્ષમાં ઉપર કાળ ચક્ર રહેલું છે. કાળ એટલે કે મૃત્યુનો લોક છે. મૃત્યુ લોકથી બધા જ લોક નીચે છે. કારણ કે સમય જતા દરેક ક્ષીણ થાય છે, દરેકનો ક્ષય થાય છે. કાળ બધેનો ગ્રાસ કરી દે છે. કાળની દ્રષ્ટિ, કાળ એક જ લાકડીએ દરેકને હાંકી રહ્યો છે. દેવ, દાનવ, માનવ, ગંધર્વ, કિન્નર, ચારણ, યક્ષ, મનુષ્યો, જીવ, જંતુ, દરેકને કાળને આધીન થવું પડે. અવતારો ધર્યા હોય તો પણ કાળને માન આપવું પડે. કારણ કે કાળ છે સર્વોપરી છે. પણ એ કાળ લોકથી ઉપર કોઈ લોક હોય તો આ શબ્દો ભગવાન રામ કહે છે. કાળ લોકથી ઉપર કોઈ લોક હોય ને તો શિવલોક છે. અને હે દેવી, એ શિવલોક પંચભૂતાત્મક નથી બાપ. 5 ભૂતોની ત્યાં પહોંચ નથી. તમારો કોઈ પણ શબ્દ, કોઈ પણ દ્રષ્ટિ, કોઈ પણ શ્રવણ, કોઈ પણ કલ્પના, કોઈ પણ વિચાર આ 5 ભૂતોથી રહિત હોઈ શકતા નથી. આપણે કોઈ પણ વિચાર કરીએ ને, એ 5 પૈકીનું એક ભૂત તો આવી જ જાય. કારણ કે આખો સંસાર પંચભૂતાત્મક છે અને મારો મહાદેવ 5 ભૂતથી પર છે. જે ભૂતાનામ અધિપતયો વિશિખાસ કપરદિન દેખાગો સહસ્ર યોજને વધન્વાની તન્મસી. એ શિવલોક છે. એ ત્યાં 5 ભૂતોની પહોંચ નથી. સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 ગુણોની પણ ત્યાં પહોંચ નથી. સત્વ, રજ, તમસ પર. સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી પણ પર છે એ લોક, શિવલોક છે. એ શિવલોકને ફરતા 16 દરવાજા રહેલા છે. 16 દરવાજા એ પરમાત્મા શિવજીના પાર્ષદો ત્યાં બિરાજમાન રહેલા. જે પાર્ષદની રજા વગર ત્યાં કોઈ જોઈ શકતું નથી. ત્યાં જવાની રજા માત્ર મળે છે કે ને શ્રી હરિ નારાયણ અને બ્રહ્માજી. એ સિવાય કોઈ દેવ પણ ત્યાં જઈ શકતો નથી. એવા એ શિવલોકમાં
એક વખત પરમાત્મા શિવ જ્યાં આદિશક્તિ સાથે બિરાજમાન રહે છે એવી મણિમય આખી સભાની વચ્ચે બિરાજમાન છે. એ સમયે મહાદેવે એ સદાશિવે એ જે પ્રથમ સ્વરૂપ છે, પહેલું સ્વરૂપ છે, એ જે નિરંજન નિરાકાર પરમાત્માને એક હમ શ્યામ થવાની ઈચ્છા થઈ. પહેલી મૂર્તિ જે જગતની છે એ પહેલી મૂર્તિની ઈચ્છા થઈ અને એણે પોતાના પાર્ષદોને કહ્યું કે જાઓ ત્રણે લોકમાં આવાહન કરી બધા દેવોને બોલાવો અહીં આપણા લોકમાં, અને વિશ્વકર્માને બોલાવો. વિશ્વકર્માને બોલાવવામાં આવ્યા. વિશ્વકર્મા નમસ્કાર કરીને ઊભા છે સદાશિવ પાસે. કહે છે કે હે પ્રભુ, મને આજ્ઞા કરો, મારે કયું કાર્ય. આ કથા કહે છે કોણ? ભગવાન રામ કહે છે. કેને કહે છે? સતી ભવાનીને પૂછે છે. કહે છે આજ્ઞા માગે વિશ્વકર્મા. ત્યારે ભગવાન શિવજી વિશ્વકર્માને કહે છે કે આ મને વાલામાં વાલી ગાયું છે ને, એ ગાયું અહીં શિવલોકમાં રહે છે. તમે કહેશો કે ગોકુલમાં આવી અને ઠાકોરજીએ 11 વર્ષ અને 52 દિવસ સુધી ઉઘાડા પગે, ખુલ્લા પગે ગાયોને ચારી છે, એની પાછળનું કારણ શું? ભગવાન કૃષ્ણને ગાયો પ્રિય છે, એની પાછળનું કારણ શું? એનો જવાબ પણ આ કથામાં છે. કારણ કે જગતના મૂળની વાતો છે બાપ. શિવ કથા કોઈ સામાન્ય કથા નથી. ભગવાન શિવ કહે છે કે સુનંદા આદિ સુરભી સુશીલા સોમના. સુનંદા આદિ એ ગાયોના નામ છે. 5 ગૌ માતાઓ મુખ્ય છે. એ સહિત હજારો ગાયો, લાખો ગાયો છે. એ મારી ગાયોને રહેવા માટે તમે ગૌશાળાની રચના કરો. જગતની પહેલી ગૌશાળા ક્યાં છે? શિવલોકમાં. પરમાત્મા શિવજીને ગાયો પ્રિય છે, અને ગાયોને સર્વથી વધારે પ્રિય હોય તો ભગવાન શિવ છે. લખી લેજો, નોટ કરજો. અને એની સાબિતી તરીકે આપણા ભારતમાં તો શું, ગુજરાતમાં પણ એવા હજારો મંદિરો છે કે જ્યાં ગાય ગોરજના સમયે છૂટી ગૌશાળામાંથી અને ઘેર જતી હોય ત્યારે રસ્તામાં કોઈ જગ્યાએ દૂધ એનું સ્ત્રવી જતું. એવી ઘણી કથાઓ બનેલી છે. અને ત્યાં દૂધ જે જગ્યાએ દોવાઈ જતું, ત્યાં ખાડો કરીને જોતા ત્યાંથી શિવલિંગો નીકળ્યા છે અને ત્યાં મંદિરો બન્યા છે. એવા હજારો મંદિરો આપણા માત્ર ગુજરાતમાં છે. શું બતાવે છે આ? એ બતાવે છે કે ગાયોને ભગવાન શિવ પ્રિય છે અને પરમાત્મા શિવજીને ગાયો પ્રિય છે. ગાયો માટે થઈ અને શિવલોકની અંદર મારા પ્રભુએ, મારા સ્વામીએ વિશ્વકર્માને બોલાવ્યા. ગૌશાળાનું નિર્માણ, એમાં એક મકાનનું નિર્માણ કરાવ્યું છે, એટલે કે ભુવનનું વિશાળ ભુવન. વિશ્વકર્માને રજા આપી. ત્યારબાદ ભગવાન શિવના પાર્ષદોએ આમંત્રણ આપેલા દેવો ત્યાં આવ્યા છે. વિષ્ણુ લક્ષ્મીજીની સાથે આવ્યા, બ્રહ્મા સાવિત્રીની સાથે આવ્યા. આ કથા ભગવાન રામ સતી ભવાનીને કહે છે. વંદન કર્યા પ્રભુના ચરણોમાં દરેક દેવોએ. ત્યારે એ ભુવનની અંદર એક સિંહાસનની રચના ભગવાન સદાશિવે કરાવી છે. અને સિંહાસન ઉપર કહ્યું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને કે તમે અહીં લક્ષ્મીજીની સાથે બિરાજમાન થાઓ. ભગવાનની આજ્ઞા. રામ કહે છે કે હે દેવી, હું એ સિંહાસન ઉપર શ્રી હરિ નારાયણ સ્વરૂપે લક્ષ્મીજીની સાથે બેઠો. ત્યારે બધા ઋષિ મુનિઓ પાસે એ સિંહાસન ઉપર મારો અભિષેક કરવામાં આવ્યો છે. ત્યાંના અધિપતિ તરીકે ભગવાન સદાશિવનો શિવલોક, એની ગૌશાળા, એ ગૌશાળાના અધિપતિ તરીકે
શ્રી હરિનારાયણનો અભિષેક કરવામાં આવ્યો છે શિવ આજ્ઞાથી. અભિષેક કરીને પછી ભગવાન શિવે કહ્યું કે હે હરિ, આપે હવે કાયમ અહીં રહેવાનું છે અને મારી જે આ ગાયો છે ને એ ગાયોની તમારે રક્ષા કરવાની છે, એ ગાયોનું પોષણ કરવાનું છે, એ ગાયોને પાળવાની છે. ભગવાન કહે છે કે કરીશીએ વચનમ તવ. એ પ્રભુ આપ કહો છો એ હું અવશ્ય કરીશ. લક્ષ્મીજી સાથે શ્રી હરિ ત્યાં જ રહી ગયા એક સ્વરૂપ ધારણ કરીને અને મૂળ સ્વરૂપે વૈકુંઠમાં ગયા. ભગવાન રામ કહે છે કે તદા પ્રભુતિ લક્ષ્મી સો ગોપવેશો ભવત તથા અયાસી તત્ર સુપ્રતિયા ગોપ ગોપી ગવાંબતે. હે માતા સતી ભવાની, ભગવાન રામ કહે છે કે તદા પ્રભૃતિ લક્ષ્મી સુ ગોપ વેશો ભવત તથા, ત્યારે મેં ગોવાળિયાનો વેશ ધારણ કર્યો છે. ગોપ વેશ ભવત તથા અયાસી તત્ર સુપ્રતિયા ગોપ ગોપી ગવાંપતિ. હે દેવી, એ સમયે મારા શરીરમાંથી હજારો ગોવાળિયાઓ અને હજારો ગોપીઓ ઉત્પન્ન થયા છે. એ બધા જ ગૌ સેવા કરવા લાગ્યા છે. ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ મને કહ્યું કે હરિ, જ્યારે જ્યારે ધરતી ઉપર પાપનો ભાર વધી જાય ત્યારે ત્યારે તમારે અહીંના ગોવાળિયાઓ, અહીંની ગોપીઓ, અહીંની ગાયોને હારે લઈ અને ધરતી ઉપર જવું. બાપ વ્રજ મંડળની અંદર એ જે ગાયો, એ ગોપીઓ, એ બધા ગોવાળિયાઓની હારે લઈને ઠાકોરજી આવે છે, એકલા નથી આવતા. અને ગાયો એટલે ચાલે છે. આ સંસ્કાર છે શિવલોકના. અને મારો કૃષ્ણ, આપણો ઠાકર, આપણો શ્રી હરિ વિષ્ણુ જે રહ્યા છે ભગવાન શિવની ગૌશાળા, એ ગૌશાળા ગોલોક રીત ખ્યાત ભવિષ્યતિ ન સંશય, એ ગોલોક નામે પ્રખ્યાત થયો છે. એ ગોલોક ક્યાં છે? વૈષ્ણવોનું 15મું ધામ, એનું નામ ગોલોક છે. ગોલોક છે ક્યાં? શિવલોકના છેવાડે આવેલી શિવજીની ગૌશાળા, અને એ ગૌશાળાનું નામ છે ગૌલોક. બાપ, તમે અહીં શિવનું નામ નહીં લ્યો, ઠાકોરજીની સેવા કરી, ત્યારે વાં જશો ને ત્યારે મોઢું તો મહાદેવનું જોવું પડશે. કારણ કે ગોલોક તો શિવલોકમાં છે. ક્યાં જશો? ક્યારે પણ કોઈ પણ સ્વરૂપનો અનાદર ન કરવો, કોઈ પણ સ્વરૂપ. ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ અને કહ્યું કે હે હરિ, તમે જ્યારે અવતાર લેશો ને ત્યારે પ્રત્યક્ષ અવતારોના દર્શન કરવા હું આવીશ. અને એ સમયે તમે મને પણ વંદનીય થશો. આ હું તમને વરદાન આપું છું. આ હે દેવી, વરદાન પ્રભાવાતો પ્રણામમશ્ચૈવ માદરા. આ વરદાન, વરદાન પ્રભાવાતુ પ્રણામશ્ચૈવ માદરાત. એ વરદાનના અનુસંધાને પરમાત્મા શંકરે આપના સ્વામીએ મને પ્રણામ કરેલો છે. બાકી એ મારા પિતા છે અને હે સતી, આપ મારી માતા છો. એમાં ક્યાંય ભેદ નથી બાપ. ભેદ તો આપણે ઊભા કર્યા છે. અરે એમાં ક્યાંથી ભેદ હોય? તમારા ને મારામાં ભેદ નથી. આ શરીરની ભિન્નતા છે, દેખાવની ભિન્નતા છે. આમ ભિન્નતા, એવું મારી અંદર બ્લડ છે, એવું જ બ્લડ છે. હાડકા છે, તમારામાં હાડકા છે. મારે શ્વાસ ચાલે છે, તમારે ચાલે છે. મારી અંદર જે આત્મા છે એ જ આત્માનું બીજું એક સ્વરૂપ તમારી ભીતર બેઠું છે. આપણે બધા એક હોઈએ તો કૃષ્ણ ને રામ ને શિવ એક હોય, એમાં શું કહેવાનું હોય બાપ? શું કહેવાનું હોય?
એ બધા આમ સતી ભવાની સંતોષ થઈ પોતાને ઘરે આવ્યા. ત્યારબાદ દક્ષે એક સભાની અંદર જાય છે. એ સભાની અંદર ભગવાન શંકર બેઠા છે પોતાના ભક્તો સાથે. બ્રહ્મા આવ્યા છે, શ્રી હરિ વિષ્ણુ પણ છે લક્ષ્મીજીની સાથે. એમાં દક્ષ બ્રહ્માંડનો અધિપતિ હોવાથી બધા એને માન આપે છે. એ પદ એને મળ્યું છે. બીજા નંબર બ્રહ્માજીનો દીકરો છે. એ સભામાં જ્યારે આવે ત્યારે સભા આખી ઊભી થઈ એનું સ્વાગત કરે છે. એ સમયે સભામાં બે વ્યક્તિ ઊભી ન થઈ, એક બ્રહ્મા અને બીજા ભગવાન શંકર. એ જોઈ અને દક્ષ પ્રજાપતિ રોષે ભરાય છે અને કહે છે કે બ્રહ્મા તો ઠીક મારો બાપ છે એટલે ઊભો ન થયો મને માન આપવા, પરંતુ આ શંકર તો મારો જમાઈ છે, એને તો મને ઊભો થઈને માન આપવું જોઈએ ને. એ પરમાત્માને માત્ર જમાઈ માનતો હતો. લાયકાત વગરની ખુરશી મળી જાય ને જેને, આજે પણ એ આવા જ કાર્યો કરતા હોય. હું કોણ લ્યો પરબતભાઈ, હું કોણ? હું મામલતદાર, હું કલેક્ટર, હું તાલુકા પંચાયતનો પ્રમુખ, હું જિલ્લા પંચાયતનો પ્રમુખ, હું મિનિસ્ટર. પાપ રહેવા દો, રહેવા દો. પ્રમુખ હોય કે સભ્ય હોય, મિનિસ્ટર હોય કે પ્રધાન હોય, મુખ્ય પ્રધાન હોય, ગમે તે હોય બાપ, આમ સામાન્ય જનતા હોય કે મોટો માણસ હોય, પણ અંતે અંતે શું થવાનું છે મારું ને તમારું દરેકને? છેલ્લે જ્યારે જશે ને ત્યારે ભલે ને કરોડોની કિંમતની ખુરશી હોય, કરોડની કિંમતની ગાડી હોય, કરોડની કિંમતના બંગલાઓ હોય, છેલ્લે પરણ ને મરણની નિશાની સાથ શ્રીફળ બાંધશે. પરણ ને મરણની નિશાની, તમારા ને મારા લગ્ન થયા ત્યારે નિશાની હાથમાં નારિયેલ, મરણની નિશાની 4 નારિયેલ લટકાવે એ ગાડીમાં. 4 વ્હીલ ન હોય ત્યારે 8 વ્હીલ હોય, 8 વ્હીલ વાળી ગાડી, 4 જણા ઉપાડીને જતા હોય. એના બબે પગ હોય, બબે પૈડા વાળી ગાડી, એક જણાની 8 પૈડા વાળી ગાડીમાં 4 નારિયેલ ભેગા જાય. પરણ ને મરણની નિશાની સાથ શ્રીફળ બાંધશે. એડે ગુમાવ્યું જીવન તે આ પાણી ચૂ પકડાવશે માટે. મારું તારો મૂકી દઈને ધૂન પ્રભુ નિજ ગાવી લે. તારો મૂકી દઈને ધૂન પ્રભુ નિજ ગાવી લે. મારું તારું મૂકી દઈને ધૂન પ્રભુની ગાવી. આપ મોટો માણસ થાય, પ્રધાન થાય, ધનવાન થાય, અગ્રેસર થાય, સમાજમાં પ્રતિષ્ઠિત થાય, પછી કપડા પહેરે ને આપણા જેવા કપડા પહેરે એ 100 રૂપિયાનું કે 80 રૂપિયાનું મીટર હોય કે 50 રૂપિયાનું મીટર હોય, ઓલો 5000ના મીટર વાળું પહેરે. મારી પાસે સાલ એ આ ભેટકડી કે દૂધિયા એક સંતે આપેલી છે. કદાચ આની કિંમત આમ 100-150 હોય, ઓલા એકાદ લાખ રૂપિયાની કિંમતની સાલ હું ફેર ઓઢ્યા દુસાલા, ઓઢ્યા દુસાલા સાલયંતે એક ટુકડો રહી જશે.
ઓઢ્યા દુસારા અંતે એક ટુકડો રહી જશે છેલ્લે પરિણામમાં માએ જણ્યો એવો જ તું તો થઈ જશે તો મળ્યો છે મહાનવ મળ્યો છે મહાનવ દેહ મુસાફિર ગુણ પ્રભુના ગાઈ લે મળ્યો છે માનવ દેહ મુસાફિર ગુણ પ્રભુના ગાઈ લે. મારો તારો મૂકી દઈને ધૂન પ્રભુની જગાવી લે મારું તારું મનથી દઈને ધૂન પ્રભુની જગાવી બાપ એને પદનું અભિમાન છે આપણે યાદ રાખવું એ જરૂરી છે કે કદાચ લાખ રૂપિયાની શાલ ઓઢીએ કે લાખો રૂપિયાની કિંમતના કપડાં પહેરીએ પણ છેલ્લે એક 2 મીટરનો એક કપડો બધાને પૈસાવાળાને એવો જ અને ગરીબને પણ એવો જ એક જ ટુકડો રહી જશે કાંઈ વિશેષ કેના માટે આપણે કરીએ છીએ કેના માટે ભેગું કરીએ છીએ મેં તો બહુ જોયું છે લ્યો એક જગ્યાએ એક ધનવાન ગુજરી ગયો એને ઘેર ઊંઘ્યો હતો થોડાક દૂરના સંબંધી થાય પૈસાવાળા 8-10 કિલો ગાયનું ઘી ને 8-10 કિલો ભેંસનું ઘી એના ઘરની અંદર આગળ પાછળ કાયમ રહેતું અને સોનાના અને ચાંદીના સિક્કાઓના ડબ્બા ઓલા ગોળના ડબ્બા આવે ને ઢાંકણાવાળા ડબ્બા એને કરાવેલા છુપાવવા માટે અને ડબ્બાઓની તો હોના અને ચાંદીના રૂપિયા ભરેલા રહેતા એવો મરી ગયો આખી જિંદગી કઈ દાન ક્યાંય બહુ કરેલું નહીં છેલ્લે 2-3 વર્ષ મરતા પહેલા એને થોડું દાન કરેલું મને ખબર છે પણ એ મરી ગયો ને ત્યારે એને રસોડામાં ગયા તો એની ઘરવાળી ભાતું બનાવતી હતી ભાતું છેલ્લું ભાતું લાડવા જેને કહીએ પરબતભાઈ એ લાડવાની માલિકોર ઘી નાખવાનું હોય ને તો એ લાડવો બને ને એક તો પૈસાવાળાની ચમચી હોય નાની હોય સ્પૂન નાનકડો સ્પૂન એનાથી 2-3 ટીપા ઘી નાખ્યું લે ઓલા 10 કિલો ઘી પીડ્યા હતા અને પાણી માલિકોર નાખી જટ 4-5 લાડવા વારી દીધા 2 હાથમાં એક 2 પગ આગળ એક અને એક છાતી ઉપર લાડવા સબની હારે મૂકવાના હોય ભાતા તરીકે અરે બાપ આપણો વારો યાવન ઓલી કોરી ધાકોડ લાડવા કરીને મૂકશે હું કામ ભેગું કરો જાજો શા માટે ભેગું કરું કેને માટે કરવું છે મેં તો જોયું એને હું ઓળખું એ મને ઓળખે પણ કંઈ કહેવાય એમ હતું નહીં એવો સમય નહોતો એવા ઘણા તમે જોજો શમશાને જાઓ ને ઘરે હાથ ભેહું દૂધતી હોય અને એના લાડવા તમે જોજો કોરા ધાકોડ હે દૂધ સીધું ડેરીમાં પહોંચાડી દે લ્યો અને છોકરાઓ છાહુ વાટું તેને રડતા હોય શા માટે શું પદની જરૂર છે શું કપડાની જરૂર છે સાધુ અને સાત્વિક જીવન જીવવા માટે આ સમય અતિશય શ્રેષ્ઠ સમય છે જીવતા આવડે તો બહુ સારો સમય પરંતુ દક્ષને ભાન નથી ઓચિંતાની ખુરશી મળી ગયેલી છે પદ મળી ગયું છે એ પદના અભિમાનને કારણે એને એ માર્ક ન કર્યો કે પોતાને માનવ આપવા માટે કેટલા ઊભા થયા છે પણ માર્ક એને એ કર્યો કે કોણ બેસી રહ્યું છે બ્રહ્મા અને ભગવાન શંકર બેસી રહ્યા છે એમાં બ્રહ્મા તો બાપ છે આનાથી આવું કેમ થાય આ વેર બાંધ્યું અને વેરનો બદલો લેવા માટે દક્ષએ એક યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞની અંદર પરમાત્મા શિવને નોતરું નથી મોકલતો અને એ સમયે ગામે ગામ બધા દેવોને એને આમંત્રણ મોકલેલા અને આમ દક્ષે યજ્ઞનો પ્રારંભ કરવાની તૈયારી કરી અને એનો હવન ચાલુ થાય ને એની પહેલા આપણે એક બીજો હવન કરવાનો છે લ્યો આમાં
લોકઅપમાં પૂર્યો હોય કોઈ વ્યક્તિને અને લોકઅપમાંથી બહાર આવે પોલીસની રિમાન્ડમાંથી અને એની જે હાલત હોય ને એવી હાલત કોકની અત્યારે થઈ અને એની પાછળનું કારણ શું? ઓલી રકેબીમાં લાલ પીળી ને કાળી એલી ચા ન હોય, બધા ચા પાણી પીવા માટે જાય એની પહેલા શ્રીમદ ભાગવતજીના આચાર્ય શ્રી વક્તા શ્રી દિલીપભાઈ શાસ્ત્રી રાજકોટવાળા અત્રે બિરાજેલ છે. આપ પધારો. નમ્ર પ્રયાસ છે. પધારો. નમસ્તે કૃષભાય સાત્વતા વિદુર કાષ્ટા યમુર્કુયોગિના નિરસ્ત સામ્યક ત્રિશયન રાધસા સ્વધામણિ બ્રહ્મણિ રમસ્યતે નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ રામેશ્વર મહાદેવ મહેશ મહારાજ વાહ. બાપ આપ સૌ માટે ચા પાણીની વ્યવસ્થા ગોઠવેલી છે. જેઓને ચા પીવાની ઈચ્છા હોય એ બધા ચા પીવા જઈ શકે છે. 10 મિનિટમાં જ આપણે ફરીથી કથામાં પ્રવેશ કરવાનો છે. માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, યુવાનો, બાળકો દરેક માટે વ્યવસ્થા છે. અને આજના દિવસે રામનવમી નિમિત્તે ફલ આહારની વ્યવસ્થા પણ પૂજ્ય બાબુ બાપુએ રાખેલી છે. બધાએ ફલ આહાર અહીં જ કરવાનો છે.